श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे सांजी लीला सुधीनो भाव जोयो। हवे आजे आपणे जोईशुं नवरात्रि एटले के आसो सुद पड़वाथी लईने नोम सुधी અને 10મો દિવસ એટલે દશેરા. તો મર્યાદા માર્ગમાં એને આપણે નવરાત્રિ કહીએ છીએ, પણ પુષ્ટિ માર્ગમાં આ નવરાત્રિના ઉત્સવને નવવિલાસ તરીકે ઓળખવામાં આવે છે. મર્યાદા માર્ગમાં નવરાત્રિમાં 9 દેવીઓની ઉપાસના કરવામાં આવે છે, જે દેવીઓ શક્તિના સ્વરૂપ છે, એટલે કે શક્તિના પ્રતીક સ્વરૂપ છે. એવી રીતે એની ઉપાસનાનો આ 9 દિવસનો સમૂહ હોય છે. પણ મર્યાદા માર્ગમાં અહીંયા નવવિલાસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા દેવી નથી હોતા, અહીંયા સ્વયં ઠાકોરજી શ્રી કૃષ્ણ જ છે અને તેમની સખીઓ અને વ્રજાંગનાઓ છે. અને તેમાં પણ ખાસ 9 સખીઓ છે. અને આ પૂરો ઉત્સવ આ સખીઓ જે 9 સિલેક્ટેડ સખીઓ છે એ સખીઓના મનમાં પ્રભુને મેળવવાનો જે ઉચ્ચ ભાવ છે, જે એમનો મનોરથ છે, તે મુખ્ય ભાવ આ ઉત્સવ પાછળ આવેલો છે. અને એ મનોરથ દિવ્ય રમણલીલા દ્વારા પૂર્ણ થાય છે. રમણલીલા એટલે પ્રભુની આનંદમય લીલા, પ્રેમભરી પૂર્ણ લીલા, એવી રીતે. અને આ સખીઓનો પ્રભુ સાથેનો મેળાપ થાય છે. એટલે અહીંયા ભક્ત અને ભગવાન એટલે જીવ અને પ્રભુ ઈશ્વર એમનો એક વ્યક્તિગત સંબંધ આવી જાય છે. આ પૂર્ણ લીલા પ્રભુની આસપાસ ઇર્દ ગિર્દ જ હોય છે. એટલે મુખ્ય કેન્દ્રમાં સ્વયં ઠાકોરજી હોય છે. અને હજી બીજો પણ એક ભાવ એવો છે કે આ 9 દિવસ સુધી કામદેવે પોતાના અલગ અલગ બાણો પ્રભુ ઉપર ચલાવ્યા. પ્રભુને કામયુક્ત કરવા માટે એણે ખૂબ પ્રયત્ન કર્યા, પણ છતાંય પ્રભુ એક ક્ષણ માટે પણ વિચલિત ન થયા અને પ્રભુ એકદમ યોગેશ્વર બનીને રહ્યા. છેવટે 9 દિવસ પૂરા થયા ત્યાં આ કામદેવ હારી ગયો અને એને પ્રભુની શરણાગતિ સ્વીકારી. અને એ ભાવથી આપણે દશેરાનો ઉત્સવ મનાવીએ છીએ. 10મો દિવસ એટલે શરણાગતિનો. અહીંયા પ્રભુએ કામ પર વિજય પ્રાપ્ત કરેલો છે. એવી રીતે સખીઓએ પણ પ્રભુને મેળવવા માટેની જે બધી કોશિશ કરી હતી, તો ત્યાં પણ અલૌકિક ભાવ છે, દિવ્ય લીલા છે. અને આ રીતે પ્રભુના ઇર્દ ગિર્દ આ 9 દિવસ પૂરા થાય છે. અહીંયા 9 સખીઓ પોતપોતાના એટલે કે દરેકની જે કેપેસિટી હોય છે એવી રીતે પોતપોતાના ભાવથી અને અલગ અલગ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરે છે અને પ્રભુની પૂર્ણ તન્મયતાથી તન મન અને ધનથી સેવા કરે છે. અને એમનો એ ભાવ ઉચ્ચ મનોરથ જોઈને પ્રભુ પ્રસન્ન થાય છે અને પ્રભુ એમનો એ મનોરથ પૂર્ણ કરાવે છે. અહીંયા અંકુર રોપણનો પણ એક વિધાન હોય છે. તો 10 અલગ અલગ માટીના પાત્ર આવે છે, મૂકવામાં આવે છે. એની અંદર જવ અને ઘઉંનું રોપણ કરવામાં આવે છે. પણ આ ફક્ત બીજ નથી, તેની અંદર ભાવનું ઉદ્દીપન થાય છે. એટલે નવધા ભક્તિ જે છે એ ભક્તિભાવ જે છે એ ભક્તિભાવ ધીમે ધીમે વૃદ્ધ એટલે વધતો જાય છે. એના પ્રતીક સમાન છે. ભક્તની ભાવનાને જાગૃત કરવાનું અને તે તીવ્ર બનાવવાનો આવો આ ભાવ 10 પાત્રની સામે આવેલો છે. આ ભક્તિના એક પગથિયા એવી રીતે ચડતા જાય છે અને છેવટે 10મે દિવસે એ ભક્તિ ચરમસીમા પર જાય છે, જેને આપણે પ્રેમ લક્ષણા ભક્તિ તરીકે કહીએ છીએ. આવી રીતે આ 10 પાત્ર, આ 10 પાત્રની અંદર પણ જે ભક્ત હોય છે એના જે પ્રકાર છે રાજસ, સાત્વિક અને તામસ. તો આ 3 પ્રકારના જે જીવો છે એના પણ પેટા પ્રકાર
રાજસ 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 તામસ 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 સાત્વિક, એવી રીતે એ 9 પેટા પ્રકાર થાય છે. તો આ 9 દિવસના એ 9 ભક્ત, 9 પ્રકારના જીવ. અને છેવટે નિષ્કામ ભક્તિ, નિર્ગુણ ભક્તિ, એટલે નિર્ગુણ ગુણવાળા. આવી રીતના પણ આ 10 પાત્ર પાછળનો ભાવ હોય છે. આજ માટે આટલું જ. આના પછીનો ભાવ આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.